એપિફેની સિઝનમાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્રિસમસ દરમિયાન એને એડવેન્ટ સિઝન, કે જે આગમનનો જે સમય હતો, અને પછી ક્રિસમસ પછી એપિફેની આવે છે, કે જેને ગુજરાતીમાં પ્રગટીકરણ અથવા તો મેનિફેસ્ટેશન જેને કહે છે. એપિફેની એ ગ્રીક શબ્દ છે, એનો જે અર્થ થાય છે ટુ રિવીલ, કશું પ્રગટ કરવું. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રગટીકરણ, કે વિશેષ કરીને વિદેશીઓ મધ્ય જે થયું એ આખી એપિફેની સિઝન છે. અને અત્યારે એપિફેનીનો બીજો રવિવાર છે. ખાસ કરીને જે માગી લોકો આવ્યા અને એમણે પ્રભુ ઈસુના જે દર્શન કર્યા, અને આખી બાબત એ એપિફેનીમાં અને એ સિઝનની અંદર એની પર રિફ્લેક્ટ કરવામાં આવે છે, જે તમે માથીની સુવાર્તાના બીજા અધ્યાયમાં 1 થી 12 કલમમાં આપણે વાંચીએ છીએ. એટલે આજનું આપણું જે મનન છે એ એપિફેની સિઝનની અંદર વિશેષ કરીને પ્રભુ ઈસુ જે દેવનું હલવાન છે એની ઉપર આપણે મનન કરવાના છે. હું ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં બાળકીય સેવા આપું છું, એટલે અમે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું કેલેન્ડર ફોલો કરીએ છીએ. અને અત્યારે જો આપણે ચર્ચ તરીકે કોઈ થીમ કે મુદ્રાલેખ નક્કી નથી કર્યો, એટલે આ સમયમાં પ્રભુ જે પ્રેરણા આપે છે એ પ્રમાણે અમે અત્યારે વચન લાવી રહ્યા છીએ. પણ ગત આખું વર્ષ આપણે શિષ્યપણા ઉપર ભાર આપ્યો, શિષ્યપણા ઉપર આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું, અને શિષ્યપણાની આખું જે મુદ્રાલેખ છે એના સંદર્ભમાં આપણે આખું વર્ષ મનન કર્યું. પણ હવે સમય આવ્યો છે કે આપણે જે આપણો ગુરુ છે, જે આપણો રાબી છે, અને વિશેષ જે આપણો ઈશ્વર છે એના અંગત અને ગાઢ સંબંધમાં આપણે જોડાઈએ. એ ફક્ત ગુરુ અને શિષ્યનો સંબંધ પૂરતું એ શિષ્યપણું ત્યાંથી મર્યાદિત નથી, પણ હવે આપણે આગળ વધવાનું છે. હવે આપણે વધારે પુખ્ત બનવાનું છે. આપણી ખ્રિસ્તી મુસાફરીમાં, આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે વધારે મેચ્યોર થવાનું છે. અને એ તો કેવી રીતે થઈ શકાય કે આપણે આપણા ઈશ્વરની સાથે ગાઢ સંબંધમાં જોડાઈએ. આપણા ઘણા બધા પરણિત છે, આપણા ઘણા બધા કદાચ ઘણા બધા નહીં, પણ અમુક લોકો કદાચ રિલેશનશિપમાં હશે. અને જ્યારે આપણે એ સંબંધની અંદર જોડાય છે ત્યારે એકબીજાની સાથે સમય વધારે ગાળીએ છીએ. અને એનું એક જ કારણ છે તો એ કે આપણે એકબીજાને બહુ સારી રીતે ઓળખી શકીએ, જાણી શકીએ, એમનો ગમો અણગમો અને એમને કઈ રીતે આપણે ખુશ કરવા એ આપણે સમજી શકીએ. અને એ જ મેટાફોરિકલી એ જ બાબતને આપણે આપણા ઈશ્વર સાથેના સંબંધમાં આપણે જોવા માંગીએ છીએ. અને તેથી કરીને આજે જે આપણો વિષય છે તો જુઓ દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરવા માટે આવ્યું છે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, અમારા પ્રભુ અને અમારા સ્વામી, પ્રભુ આ તમારા જીવંત વચનો માટે હું તમારો આભાર માનીશ. આજે જ્યારે તમારા બાળકો તરીકે અને તમારી મંડળી તરીકે પ્રભુ તમારા વચનોની આસપાસ તમે બેસવા માંગીએ છીએ, ત્યારે તમારા વચનોના પાસે અમે નમ્યા છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ. પ્રભુ અમને એ ગ્રહણ કરનારો પ્રભુ અમને આત્મા આપો, એવું હૃદય આપો કે પ્રભુ અમે તમારા વચનોનું સ્વીકાર કરીએ. એવું તમે અમને મન આપો કે એ વચનો પ્રમાણે અમે જીવન જીવીએ, કે જેથી કરીને પ્રભુ ઈસુ અમે તમારા વધુ ગાઢ અને નિકટના સંબંધમાં આવી. પ્રભુ મુજબ પાત્રને તમારા વદસ્તમની આડમાં રાખો, મને ભંગિત કરો, કે જેથી કરીને પ્રભુ ઈસુ અમે બધા તમને મહિમા આપીએ. આજે પ્રભુ ઈસુ તમને અમે ઊંચા કરીએ છીએ અને તમારા વદસ્તમને અમે ઊંચો કરીએ છીએ. સગળું માન મહિમાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જે શાસ્ત્ર પાઠ આપી આગળ વાંચવામાં આવ્યો એ તો યોહાનની લખેલી સુવાર્તાનો પહેલો અધ્યાય 29મી કલમથી તે 42મી કલમ સુધી. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લા રાખશો, કારણ કે થોડો સમય આપણે એની ઉપર મનન કરવા માંગીએ છીએ. મેં તમને કીધું પ્રમાણે આજનો આજે આપણો વિષય છે તો જુઓ દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરવા માટે આવે છે. 29મી કલમમાં યોહાન આ પ્રમાણે કહે છે. બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે. હવે તમે જો આનો સંદર્ભ જુઓ તો પહેલા અધ્યાયની અંદર યોહાન પાસે
યહૂદી આગેવાનો આવે છે. કારણ કે યોહાન બાપ્તિસ્મી કરનાર એ લોકોને બાપ્તિસ્મા આપતો અને એ પાણીથી લોકોને બાપ્તિસ્મા આપતો હતો અને લોકોને આહવાન આપતો હતો કે તમે પસ્તાવ કરો, કારણ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. અને લોકો એની પાસે આવતા હતા અને એ પાણીથી બધાને બાપ્તિસ્મા આપતો હતો અને બધાને પસ્તાવ કરવા માટે આહવાન આપતો હતો. અને તમે જો પહેલો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 19મી કલમમાં યહૂદી લોકો અને આગેવાનો યોહાનની પાસે આવીને પૂછે છે કે તું અમને કહે કે તું કોણ છે? કારણ કે યહૂદી લોકો સદીઓથી મસીહાની રાહ જોતા હતા અને એ જે રોમન ગુલામીમાંથી એ લોકો પસાર થતા હતા એટલે એ લોકો છુટકારાની અને ઉદ્ધારની રાહ જોતા હતા. અને એ લોકો શાસ્ત્ર પ્રમાણે વિશ્વાસ કરતા હતા, કારણ કે શાસ્ત્રમાં જે પ્રબોધવાણી કરવામાં આવી હતી કે એક દિવસે મસીહા આવનાર છે. અને તેથી કરીને જ્યારે એમણે યોહાન બાપ્તિસ્મી કરનારને એમણે જોયો કે જે રાનમાં રહેતો હતો, કે જે રાની મધ ખાઈને પોતાનું જીવન ગુજારતો હતો અને જે પસ્તાવો કરવા માટે બધાને આહવાન આપતો હતો, અને તેથી કરીને લોકોને થયું કે હા, કદાચ આ મસીહા હોઈ શકે. અને તેથી કરીને ત્યારના જે આગેવાનો હતા એ બધા યોહાન બાપ્તિસ્મી કરનારની પાસે આવે છે અને પૂછે છે કે તું અમને કહે કે તું કોણ છે? અને આગળ શું લખ્યું છે? 20મી કલમ. એટલે તેણે એટલે કે યોહાને કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. કારણ કે યોહાન બાપ્તિસ્મી કરનાર જાણતા હતા કે આ લોકો એ મસીહાની રાહ જુએ છે. એ ખ્રિસ્ત, ધ અનોઇન્ટેડ વન, જે પ્રભુ ઈસુ આવનાર છે એની એ લોકો રાહ જોતા હતા. અને એટલે બહુ સ્પષ્ટ યોહાન કહે છે કે હું તે મસીહ નથી. અને પછી આગળ તમે જુઓ કે યોહાન 29મી કલમમાં યોહાન પ્રભુ ઈસુની પાસે આવે છે. હવે માથેની લખેલી સુવાર્તાના 3જા અધ્યાયની અંદર તમે જુઓ તો ત્યાં પ્રભુ ઈસુ યોહાન પાસે આવીને બાપ્તિસ્મા લે છે અને ત્યાં પ્રભુ ઈસુને બાપ્તિસ્મા આપે છે. અને ત્યાં કહે છે કે આકાશ ખોલવામાં આવે છે અને વાણી થાય છે કે આ મારો વહાલો દીકરો છે. અને યોહાન બાપ્તિસ્મી કરનારે કબૂતર મારફતે પવિત્ર આત્માને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યો. એટલે અહીંયા હવે આ યોહાન લખેલી સુવાર્તાના 29મી કલમમાં પ્રભુ ઈસુ જ્યારે યોહાન પાસે આવે છે ત્યારે યોહાન પાસે બીજું કશું નથી, પણ એ બધાને કહે છે કે જુઓ દેવનું હલવાન. બોલો, પ્રભુ ઈસુ એ દેવનું વધ કરવામાં આવેલું હલવાન છે કે જેને જગતના મંડાણ અગાઉ વધ કરવામાં આવેલું. હું ગઈકાલે જ્યારે આની પર મનન કરતો હતો ત્યારે મને બહુ આનંદ થયો કે આપણો ઈશ્વર કેટલો મહાન છે કે એમણે જગતના મંડાણ અગાઉ મારા અને તમારા ઉદ્ધારની યોજના એમણે ઘડી હતી. અને એ ઉદ્ધારની યોજના બીજા કોઈના મદદથી નહીં, પણ એમણે પોતે પોતાની જાતે પોતાના દીકરાને એમણે સમર્પિત કરી દીધો હતો. તમે કદાચ એ કાલ્પનિક વાત સાંભળી હશે કે એક દિવસે સ્વર્ગની અંદર સભા ભરાઈ હતી અને ત્યાં પ્રભુ ઈશ્વર પોતાના સિંહાસન પર બેઠેલા હતા અને આખો બધા દૂતો અને આખી સમસ્ત જે સ્વર્ગીય જે સેના બધી એમની આગળ હાજર હતી. અને એમને ઈશ્વરને એવું કહેતા સાંભળ્યા કે હું કોને મોકલું? કારણ કે આ મનુષ્ય જાતે તો પાપ કર્યું છે અને મારે અને મનુષ્યનો હવે જે સંબંધ છે એ તૂટી ગયો છે, હું કોને મોકલું? અને ત્યાં જાણે કે એ અંતરિક્ષની અંદર સન્નાટો છવાઈ ગયો હતો. કારણ કે એવું કોઈ એબ રહિત કે પાપ રહિત હતું નહીં કે જે મારા અને તમારા ઉદ્ધાર માટે આ પૃથ્વી પર આવી શકે. અને ઈશ્વરે પોતે પોતાના વાલા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ નિર્ણય કર્યો કે હું મારા દીકરાને મોકલી દઈશ. અને એમ માલાઓ એ હલવાન કે જે એબ રહિત હતું એમને જગતના મંડાળ મારા અને તમારા માટે વધ કરવામાં આવ્યું હતું. આપણે થોડા બાઇબલના રેફરન્સ કે જોઈશું કે જેમાં આપણને ખબર પડશે કે કઈ રીતે આ દેવના હલવાન માટે ઈશ્વરે અનંતકાળી યોજના બનાવી હતી. લેવીયનું પુસ્તકના 16મા અધ્યાયમાં એની 3જી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લેવી 16 ને 3જી કલમ. હારૂન આ વસ્તુઓ લઈને પવિત્ર સ્થાનમાં આવે એટલે પાપાર્થ અર્પણને માટે એક વાછરડો તથા દહની અર્પણને માટે એક ઘેટો લઈને તે આવે. હવે અહીંયા મૂસાને પ્રભુ નિયમ આપી રહ્યા હતા અને પાપાર્થાર્પણ માટે, પાપના માફીના માટે તમારે એબ રહિત ઘેટાનો અથવા હલવાનનો લોહી તમારે ચડાવવું પડે. એ જૂના કરારની અંદર નિયમ હતો. અને એ જ બાબતને ઈશ્વરે
મારા અને તમારા પાપના માટે એ રહિત બલિદાન માટે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યો. પ્રકટીકરણ 5 અને 9 આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેઓ નવું ગીત ગાતા હતા કે તે ઓળ્યું લેવાને તથા તેની મુદ્રા તોડવાને તે તમે યોગ્ય છો, કેમ કે તને મારી નાખવામાં આવ્યો ને તને તારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને વેચાતા લીધા છે. પ્રકટીકરણ 5 અને 12 આ પ્રમાણે કહે છે, તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. અને છેલ્લે પ્રકટીકરણ 13 અને 8 આ પ્રમાણે લખ્યું છે, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. વાલાઓ, આ બધા વચનો આપણને શું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડાણ, જગતના મંડાણ ગાવ એમને વધ કરવામાં આવ્યા હતા. અને અહીંયા આ જે બાઇબલ રેફરન્સમાં આપણે જ્યારે જોઈએ છે ત્યારે યોહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા જોયા ત્યારે યોહાન 1:32 શું કહે છે? અને યોહાને સાક્ષી આપી કે આત્માને કબૂતરની જેમ આકાશથી ઉતરતો મેં જોયો અને તે તેના પર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રહ્યો. અને 33મી કલમ, હું તેને ઓળખતો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો થતા રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. યોહાન બાપ્તિસ્મા કરનારને પ્રભુ ઈસુ કે કોણ છે એને ખબર નથી. જ્યાં સુધી એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ બાપ્તિસ્મા આપ્યું નહીં, જ્યાં સુધી એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ પવિત્ર આત્મા ઉતરતા જોયા નહીં ત્યાં સુધી. અને હવે જ્યારે યોહાનને પ્રભુ ઈસુની સાથે ઓળખ થઈ છે ત્યારે એ કહે છે કે જુઓ દેવનું હલવાન. મારા ઉત્પત્તિના 22મા અધ્યાયમાં જો તમને એ વાત ખબર હોય તો કે જ્યાં ઇબ્રાહીમને ઈશ્વર કહે છે કે તું તારા દીકરા ઈસાકને મારી આગળ અર્પણ ચડાવી દે. હવે બાઇબલમાં ઘણા બધા ડિફિકલ્ટ ટેક્સ્ટ છે, એમાંનું આ સૌથી અઘરું ટેક્સ્ટ આ છે. કારણ કે ઘણા લોકો એમ કહે છે કે એ તો કેવો ઈશ્વર કે જેણે એકના એક દીકરાને બલિદાન માટે ઇબ્રાહીમને વાત કરે છે, કે જે ઇબ્રાહીમે વિશ્વાસથી 100 વર્ષ સુધી રાહ જોઈ અને હવે એમને ઈસાકનું દાન પ્રભુએ આપ્યું. હવે પ્રભુ કહે છે કે તું તારા દીકરાને મારી આગળ અર્પણ ચડાવી દે. પણ વાલાઓ, એ જે આખી જૂના કરારની જે ઘટના છે એ નવા કરારની પૂર્વ ભૂમિકા હતી. કારણ કે નવા કરારનો ઈશ્વરે પોતે પોતાનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જગતના ઉદ્ધારના માટે હલવાન તરીકે મોકલી આપ્યો. એટલે વાલાઓ, એ રહિત હલવાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યોહાન બાપ્તિસ્મી કરનાર જુએ છે ત્યારે કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. અને એ જ હલવાન વિશે યશાયા 53 અને એની 7મી કલમ અને 12મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યશાયા 53 7 અને 12, તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. તેણે તો પોતાનું મુખ ઉઘાડ્યું જ નહીં. અને 12મી કલમ યશાયા 53 અને 12 અને એનો છેલ્લો ભાગ હું વાંચું છું. કારણ કે તેણે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી અને તે અપરાધીઓમાં ગણાય, પરંતુ તેણે તો ગણાવના પાપ માથે લીધા અને અપરાધીઓ માટે મધ્યસ્થી કરી. વાલાઓ, આ મારો તમારો વિશ્વાસ છે કે જે જગતનું પાપ હરણ કરવા માટે જેમને જગતના મંડાણ ગામ વધ કરવામાં આવે, એટલે પ્રભુ ઈસુ એ એક વધ કરવામાં આવેલું હલવાન છે. રાઈટ? માનો આપણે એમને બહુ સારી રીતે ઓળખીએ. આપણા બધા મતલબ મોટા જ આપણે બધા જ પ્રભુ ઈસુને ઓળખીએ છીએ. આપણે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. પણ હવે સ્ટેપ અપ કરવાનો સમય આવ્યો છે. હવે આપણા ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે આગળ વધવાનો સમય આવ્યો છે. આપણે એમને ઓળખીએ છીએ, એમના પર વિશ્વાસ કરીએ છીએ, એટલું પૂરતું નથી વાળો. પણ મારે ને તમારે હવે એમની સાથે ઘનિષ્ઠ સંબંધમાં આગળ વધવાની જરૂર છે.
એમની સાથે આપણે ગાઢ સંબંધમાં જોડાવાની જરૂર છે. હવે તમે પ્રશ્ન કરશો કે ડેવિડસનભાઈ આપણે શું કરવું જોઈએ? આપણે બહુ જાણીએ છીએ, એમાં કશું કોઈ રોકેટ સાયન્સ નથી. આપણે પ્રાર્થનામાં અને વચનોના મનનમાં અને સંગતિમાં આપણે રહેવાનું છે. અને હમણાં તમે આપણે જે નોટિસીસમાં જે આપણે જે બધું તમે જુઓ છો કે આ ચર્ચ એ પ્રાર્થના કરનારી મંડળી છે. અઠવાડિયાના દરેક દિવસોમાં પ્રાર્થના થાય છે. સોમવારથી લઈને તે ગુરુવાર સુધી રોજ રાત્રે ભાઈઓ બહેનો મધ્યસ્થીની પ્રાર્થના ચાલે છે. મારું આપ સર્વને આહવાન છે કે તમે એ પ્રાર્થનામાં જોડાઓ. ભલે તમે જોબ પર હો, તમે સાયલેન્ટ કરીને એ લીક પર તમે જોડાઓ કે એ પ્રાર્થનાનો તમે આશીર્વાદ પ્રાપ્ત કરો. વલાઓ એ સમયને આપણે કાઢીએ. હવે એ ઊંઘવાનો સમય હવે રહ્યો નથી. આપણે બહુ ઊંઘી ગયા, આપણે બહુ આનંદ કર્યો. હવે સમય એવો આવ્યો છે. તમે જો તમને ગ્લોબલ જે સિચ્યુએશનની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે જો દુનિયામાં જે બનતી ઘટનાઓ તરફ નજર કરશો તમને ખ્યાલ આવશે કે અત્યારે આપણે કેવા સમયમાં જીવી રહ્યા છીએ. પ્રભુ ઈસુનો આવવાનો સમય એકદમ પાસે છે અને તેથી કરીને આપણે ઊંઘીએ નહીં. અને મારું તમને આહવાન છે, આજીજી છે, વિનંતી છે કે આ વર્ષે 2026માં એવું નિર્ણય આપણે વ્યક્તિગત અને કુટુંબ તરીકે કરીએ કે આપણે બધા પ્રભુ ઈસુના ખાસ સંબંધમાં આપણે પ્રાર્થનામાં સમય કાઢીએ. કદાચ તમને આ સંગતિમાં સમય ના મળે તો તમે તમારા વ્યક્તિગત સમયમાં પ્રાર્થનામાં બેસો, જ્યારે પ્રભુ તમને સમય આપે ત્યારે. એના માટે સ્પેશિયલ પ્રેયર મીટિંગમાં જવાની જરૂર નથી. એક એક પણ આપણે પ્રાર્થનાના ભાવમાં જીવી શકીએ છીએ. આપણે જે કંઈ કામ કરતા આપણે પ્રાર્થનામાં જીવી શકીએ છીએ, આપણે જાણીએ છીએ. અને એ સાથે આપણી મંડળીમાં શાસ્ત્ર અભ્યાસની પણ વ્યવસ્થા છે. દર શુક્રવારે 2 જુદા જુદા ગ્રુપ્સ ઓનલાઈન મળે છે. મારી રિક્વેસ્ટ છે કે તમે જો સમય મળે તો પ્લીઝ એ શાસ્ત્ર અભ્યાસમાં પણ જોડાઓ. કારણ કે આપણે જે સાથે મળીને શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ એનો આશીર્વાદ કંઈક જુદો છે. કારણ કે પ્રભુનો પવિત્ર આત્મા એ 6 કે 7 કે 8 કે 10 વ્યક્તિઓના દ્વારા એમની મારફતે કલેક્ટિવ ટીચિંગમાં આપણને દોરી જાય છે. સામૂહિક શિક્ષણમાં પ્રભુનો આત્મા આપણને દોરી જાય છે. હું આપ સર્વને રિક્વેસ્ટ કરું છું કે તમે સમય કાઢીને એની અંદર જોડાઓ. કેમ? કારણ કે શું થશે કે આપણે પ્રભુની વધુ નિકટ આવીશું. આ પ્રભુનું વચન એ ફક્ત પવિત્ર વચન છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી હું એનો અભ્યાસને મનન નહીં કરું, મારા જીવનમાં એનો પાલન નહીં કરું, એ ફક્ત પવિત્ર વચન બનીને રહેશે. મને વ્યક્તિગત કોઈ લાભ નહીં થાય. અને તેથી કરીને હું વિનંતી કરું છું કે મારા પ્રાર્થના અને શાસ્ત્ર અભ્યાસ અને આ જે મંડળીની સંગત છે એને આપણે પ્રાયોરિટી આપ્યા આવશે. એને વધારે પ્રાધાન્ય આપીએ. હું જાણું છું આપણે આ દેશમાં નોકરી કરવા આવ્યા છીએ. હું જાણું છું આપણે આ દેશમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. મને ખબર છે આપણે આ દેશમાં ઘણા બધા જાત જાતના પ્રશ્નોથી આપણે પસાર થઈ રહ્યા છે. પણ વાલાઓ એ બધું હોવા છતાં હું ને તમે જાણીએ છીએ કે આપણે જીવીએ છીએ ઈશ્વરની કૃપા છે. આજે તમે હેમાંગીની બેનની સાક્ષી સાંભળી, ઘણા બધા લોકોની આપણે સાક્ષી સાંભળી છે કે પ્રભુએ આ મંડળીમાં છેલ્લા 20 વર્ષમાં કેટલા બધા આશીર્વાદ આપ્યા છે. તો વાલાઓ 2026માં આપણે એવું કેમ ના કરીએ કે આપણે દ્રઢ નિર્ણય કરીએ વ્યક્તિગત, કૌટુંબિક અને મંડળી તરીકે કે આપણે એ જગતનું ઉદ્ધાર કરવા માટે જગતના મંડાણો જે વધ કરવામાં આવેલું હલવાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એની આપણે બધું નથી. અને મારી વિનંતી છે કે પ્રભુ જો તમને દોરતો હોય તો તમે વ્યક્તિગત આપણે બધા આપણા જીવનમાં નિર્ણય કરીએ કે હા પ્રભુ હું આ વર્ષે તમને ટોપ પ્રાયોરિટી આપીશ, તમારી વધુ નજદીક આવવાનો પ્રયત્ન કરીશ, તમારી સાથે વધુ ગાઢ સંબંધમાં હું બેસીશ. અને એના માટે પ્રભુ તમે મને વ્યવસ્થા કરી આપો. કદાચ સમય નહીં હોય, પ્રભુ સમય આપશે એ સંગતિમાં બેસવા માટે, એ પ્રાર્થના કરવા માટે. આપણી ઘણી બધી વખત મને એવો વિચાર આવે છે કે પ્રેયર રિક્વેસ્ટ આપવા માટે આપણે કેટલા ઉતાવળા હોઈએ છીએ. મારા લાઈફમાં કંઈ થયું તરત મારા કોઈને મિત્રને કોઈ મારા માટે પ્રાર્થના કરો. પણ વાલાઓ પ્રભુ શું ઈચ્છે છે કે આપણે પોતે પણ એ પ્રાર્થનાની સંગતિમાં બેસીએ. કારણ કે પ્રભુ કંઈ ફક્ત ચમત્કારિક ઈશ્વર છે એટલું નથી, પણ એ પર્સનલ ગોડ છે. હી ડિઝાયર અવર કંપની. એને મારીને તમારી કંપનીની ફેલોશિપની સંગતિની જરૂર છે. આપણે જાણીએ છીએ કોઈનોનિયા જે શબ્દ શું છે એ ડિવાઇન ફેલોશિપની વાત છે. એ ત્રિએક ઈશ્વરે પોતાનું જે ટ્રિનિટેરિયન ગોડ જે પિતા પુત્ર પવિત્ર આત્મા એમણે પોતાની સંગતિ ખોલીને આપણને ઇન્વાઇટ કરે છે કે જેથી કરીને હું ને તમે એની સંગતિમાં આવીએ,
એને મારીને તમારી કોઈ જરૂર નથી વાલા. એ તો આ પૃથ્વીનો ઉત્પન્ન કરનાર, રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. પણ એ મારીને તમારી સંગતિની ઝંખના કરે છે. અને એ ઉત્પત્તિમાં જ્યારે આદમને હવાએ પાપ કર્યું ત્યારે પ્રભુએ પહેલા દિવસ આવીને પોકાર કર્યો કે આદમ તું ક્યાં છે? અને આજે પ્રભુ એ જ પોકાર કરી રહ્યા છે કે ડેવિડસન તું ક્યાં છે? આપણે પોતાનું નામ મૂકીને એ કહી શકીએ છીએ કે આપણે ક્યાં છે અત્યારે. મારા પ્રભુ મારીને તમારી સંગતિની ઝંખના રાખે છે. અને છેલ્લી બીજી બાબત, જ્યારે યોહાન બાપ્તિસ્મી કરનારને પ્રભુ ઈસુની જે ઓળખ થઈને કહે છે કે જુઓ દેવનું હલવાન, તો એનો રિસ્પોન્સ શું હતો? જેવું એમણે પ્રભુ ઈસુને જોયા એટલે એણે બૂમ પાડી કે જુઓ દેવનું હલવાન. ભલો મેં ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંગત ઓળખ પ્રાપ્ત કરી છે. બેસી ના રહીએ, આપણે બૂમ પાડીએ, આપણે બીજાઓને જઈને કહીએ કે જુઓ દેવનું હલવાન. આપણે દરેકને જઈને એ શુભ સમાચાર આપીએ. કેમ? કારણ કે આપણે આટલા જ સ્વર્ગમાં જવા માંગતા નથી ને. આપણી એવી ઈચ્છા છે કે આપણા સગા, આપણા કુટુંબના સભ્યો, આપણા મિત્રો, આપણા કલીગ્સ બધા સ્વર્ગમાં આવે. તો એના માટે મારાની તમારી એક ફરજ શું છે? આપણે દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોઈન્ટ આઉટ કરવાના છે. ગઈકાલે એક મિત્ર સાથે વાત કરતો હતો, કહે છે કે રોવન વિલિયમ્સે સરસ ટીચિંગ આપ્યું. રોવન વિલિયમ્સ જે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ફોર્મર આર્ચ બિશપ હતા, કે જે પ્રભુનો બહુ મહાન એક થિયોલોજીકલ શું કહેવાય કે બહુ મહાન પ્રભુનો સેવક છે, કે જેણે અસંખ્ય પુસ્તકો લખ્યા છે. જો તમને વાંચવાનો શોખ હોય તો એની જેટલી પણ બુક્સ હોય, ખાસ કરીને સ્પિરિચ્યુઆલિટી પર બહુ જબરજસ્ત એમાં લખેલું છે. અને એ રોયલ આલ્બર્ટ હોલમાં ત્યાં જે લીડરશિપ સેમિનાર હતો એમાં બોલતા હતા. અને ગઈકાલે એક મિત્ર મને જે શેર કર્યું, હું તમારી આગળ શેર કરું છું, કારણ કે એનાથી મને ઉત્તેજન મળ્યું. ત્યારે એમણે કીધું કે આપણી શું ફરજ બને છે? આપણે તો કહે છે કે મંડળીના દરવાજે ડોરકીપરની જેમ ઉભા રહેવાનું છે. લોકો આવે એટલે આવીને એમને સાઇન પોસ્ટ કરવાનું છે. જેમ લોકો આવે એમને આપણે એ દેવના હલવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરવાનો છે. જેમ યોહાને કીધું કે જુઓ દેવનું હલવાન. ભલાઓ મારી તમારી એ ફરજ છે કે આપણે દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પોઈન્ટ આઉટ કરીએ. પ્રભુ ઈસુએ મને તમને એના સાક્ષી બનાવ્યા છે. આપણે બેસી ના રહીએ, પણ આપણે પ્રભુનું જે વચન છે બીજાઓની સાથે શેર કરીએ. હવે જ્યારે શેર કરવાની વાત છે, ઘણી બધી વખતે ઘણા લોકો થાય કે મારાથી તો સુવાર્તા આપવી બહુ અઘરી બની છે, મારાથી બોલાતું નથી, મને પ્રોબ્લેમ થાય છે. વાલાઓ, એ બધી ચિંતા મારે ને તમારે કરવાની નથી. આપણે તો ખાલી પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમે મને શબ્દ આપો, પ્રભુ તમે મને એ પરિસ્થિતિ આપો કે જેથી કરીને હું તમારો પ્રેમ બીજાઓની સાથે શેર કરી શકું. અને આપણે જાણીએ છીએ કે જે 5મી સુવાર્તા એ મારું ને તમારું જીવન છે. તો આપણે કઈ રીતે સાક્ષી બનવાના છે? આપણે આપણું જીવન એ રીતે જીવવાનું છે કે જેથી કરીને મારું જીવન જોઈને લોકો એ પ્રભુ ઈસુની પાસે આવે. કોસોવો નામનો જે દેશ છે એની અંદર લડાઈ ચાલતી હતી, અને કોસોવોની અંદર સર્બિયા અને કોસોવો બે ટ્રાઇબ છે, બે જાતિના લોકો છે, અને હંમેશા એમની વચ્ચે લડાઈ ચાલ્યા કરે. અને જ્યારે એ લડાઈ ચાલતી હતી ત્યારે જે સર્બિયાની જે આર્મી હતી એ લોકો પુશબેક કરીને ઘણા બધા કોસોવર્સ સાથે કોસોવોના જે લોકો છે એમને માર્યા. ત્યાં એક ઓર્થોડોક્સ પ્રિસ્ટ હતા, એક ઓર્થોડોક્સ પ્રભુના સેવક હતા, ઓર્થોડોક્સ મંડળીના. એ સાયલેન્ટલી શું કરતા હતા કે જે સર્બિયાની આર્મી જ્યારે કોસોવોના લોકો મારતા ત્યારે ઘણા બધાને પોતાના ઘરમાં લાવીને એમને છુપાઈ દેતા હતા, અને એમનું રક્ષણ કરતા હતા, અને ઘણા બધાને એમને બચાવ્યા. કારણ કે ઓર્થોડોક્સ પ્રિસ્ટ હતા એટલે એમને આ કોઈ ડિસ્ટર્બ નતા કરતા. એટલે જ્યારે સર્બિયાની આર્મી જ્યારે કોસોવોના લોકોને મારતા છે કે લઈ ગયા ત્યારે એ ઓર્થોડોક્સ ચર્ચના જે પ્રિસ્ટ પ્રભુના સેવક એ ઘણા બધા લોકોને પોતાના ઘરમાં એમણે છુપાવી દીધા અને એમને એ રીતે બચાવ્યા. અને પછી જ્યારે પરિસ્થિતિ બદલાઈ ત્યારે કોસોવોના લોકોએ પછી રિવેન્જ માટે રિટાલિએટ કરીને એમણે એટેક કર્યો. અને શું થયું કે ઘણા બધા સર્બિયાના લોકોનો પણ નાશ થયો. એ જ સમયે ત્યાં જે પેલા ઓર્થોડોક્સ પ્રિસ્ટ હતા એમણે શું કર્યું, એ સર્બિયાના લોકોને એમણે પોતાના ઘરમાં આશ્રયસ્થાન આપ્યું, એમને બચાવ્યા, અને એમ રીતે એ લોકોને બચાવ્યા. એ કોસોવો અને સર્બિયન જે લોકો લડ્યા કરતા હતા, પણ એમાં આ એક પ્રભુનો સેવક ચૂપચાપ એનું જે કામ હતું એ કરતો હતો. શું કરતો હતો?
લોકોને બચાવવા. વાલા, મારે અને તમારે બહુ બોલવાની જરૂર નથી, બહુ પ્રીચ મારે કરવાની કંઈ જરૂર નથી, મારે મોટી મોટી થિયોલોજી અને મોટા મોટા કોઈ એકેડેમિક એસે આપવાની કંઈ જરૂર નથી. મારે ને તમારે સાયલેન્ટલી મારા જીવન દ્વારા એ લોકોને બચાવવાનું કામ કરવાનું છે. અને એ તો શું છે? એ દેવનું હનુમાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એની તરફ મારે તમારે બધાને અંગુલી નિર્દેશ કરવાનો છે. અને તેથી કરીને વાલાઓ, 2026ના વર્ષની 18મી તારીખમાં આપણે આવ્યા છીએ અને જાન્યુઆરી પૂરો થયો અને જોતામાં ડિસેમ્બર પણ આવી જશે. આપણે એક પ્રણ લઈએ, આપણે એ નિર્ણય કરીએ કે આ વર્ષે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધુ નિકટતામાં આવીશું, વધુ ઘનિષ્ઠ સંબંધમાં આવીશું. અને એટલું જ નહીં, પણ આપણે બેસી નહીં રહીએ. આપણે આપણા જીવન દ્વારા, આપણા કાર્ય દ્વારા, આપણી સાક્ષી દ્વારા આપણે દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ સાઇનપોસ્ટ કરવાનું છે. વાલાઓ, આપણે ઘટતા જવાનું છે કે જેથી કરીને તે વધતા જાય. આપણે આભાર માનીશ આપણી મંડળીમાં આપણે હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્થાન આપીએ છીએ, વિચ ઇઝ સો ગુડ. આપણે એમને વધારણદાર મહિમા આપવાનો છે. અને તેથી કરીને હું એ જ આહ્વાન આપું છું. બીજી કોઈ મારી પાસે વાત નથી. જે પ્રભુએ મને બહુ જ આપ્યો છે, મેં તમારી આગળ શેર કર્યું. આપણે આ વર્ષે વધુ પ્રભુની નજીક આવીએ અને આ વર્ષે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બીજાઓને સાઇનપોસ્ટ કરીએ. આવો પ્રાર્થના કરીએ. થોડો સમય આપણે શાંત રહીએ. જુઓ દેવનું હનુમાન, એ જગતનું પાપ હરણ કરવાને સારું, આ જગતના મંડાણ અગાઉ એમને વધ કરવામાં આવ્યું. બોલાવો, જો પ્રભુનું વચન આજે તમારી સાથે વાત અને વ્યવહાર કરીશ, અને જો પ્રભુનો આત્મા તમારી સાથે આજે વાત અને વ્યવહાર કરી રહ્યો છે, તો આપણે પોતાના હૃદયમાં કોઈક નિર્ણય પ્રભુના માટે કરીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, તમે મારી સહાય કરો કે જેથી કરીને હું તમારી વધુ નજીક અને વધુ તમારી ઘનિષ્ઠ સંબંધમાં જોડાઉં. અને પ્રભુને એમ પણ કહીએ કે પ્રભુ, તમારી વધુ નજીક રહેવું એટલું જ નહીં, પણ જે પ્રેમ તમે મને આપ્યો છે, જે ઓળખ તમે મને આપી છે, એ પ્રેમ હું બીજાઓની સાથે શેર કરું. હું બીજાઓને પ્રભુ ઈસુ તમારા તરફ અંગુલી નિર્દેશ કરું. એ માટે પ્રભુ તમે મારી સહાય કરો. વાલા, એક નાની પ્રાર્થના આપણા પોતાના હૃદયમાં કરીએ અને એ પ્રભુની આગળ આજે કમિટમેન્ટ આપીએ કે આ 2026ના વર્ષની અંદર આપણે બધા પ્રભુની વધુ નજીક રહીને બીજાઓને પ્રભુની સુવાર્તા આપીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા વચનોના માટે, સ્તુતિ કરીએ છીએ તમારા પ્રેમના માટે અને તમારા વિશ્વાસના માટે. અને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ 2026ના વર્ષમાં તમે એવી કૃપા થવા દો કે અમે દરેક જણ તમે તમારી વધુ મસ્તી કરીએ. અમે દરેક જણ પ્રભુ તમને વધુ પ્રેમ કરીએ. અમે પ્રાર્થનામાં, વચનોના મનનની અંદર, એકબીજાની સંગતિમાં, સુવાર્તા પ્રચારમાં પ્રભુ અમે મંડ્યા રહીએ. પ્રભુ, હવે એ જાગવાની વેળા આવી ગઈ છે. તમે એવું થવા દો પ્રભુ કે અમારામાંનો કોઈ ઊંઘતો માલુમ ના પડે. પ્રભુ, તમે દયા કરો. અમે બધા અમારા જીવનો અને અમારી આખી મંડળીને પ્રભુ તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. ચાલો આપણે